જય માતાજી મારા સનાતનીઓ, હું આવી ગયો છું સોમનાથ સ્વાભિમાન પર્વમાં। હવે આપણે જ્યારે વાત કરતા હોય સોમનાથ દાદાના સ્વાભિમાન પર્વની, તો આપણે શ્રી હમીરજી ગોહિલ અને શ્રી વેગળાજી ભીલને કેવી રીતે ભૂલી શકીએ। હવે આપણે શ્રી વેગળાજી ભીલ અને શ્રી હમીરજી ગોહિલની વાત કરીએ તો રાજભા ગઢવીના ડાયરામાં તમે જાઓ તો તમને ખબર પડે કે શું છે આપણા વીરલાઓ। તો શ્રી હમીરજી ગોહિલ જે નાની વર્ષની ઉંમરમાં કાચી વયે લગ્ન નતા થયા તો પણ શ્રી સોમનાથ દાદાને જ્યારે દુનિયાના બાપને જરૂર પડી ત્યારે પોતાનું માથું આપવા માટે નીકળી પડ્યા હતા। ત્યારે શ્રી વેગળાજી ભીલે એમને પોતાની દીકરીનું કન્યાદાન કર્યું કે કાંઈ નહીં, ભલે એક દિવસ માટે તો એક દિવસ માટે, પણ મારી દીકરી એક વીરનું ચૂંદડું ઓઢી લેશે। અને ત્યારે કન્યાદાનમાં 1000 જેવા માથાઓ કપાઈ ગયા હતા મારા બાપ। આ છે આપણા વીરલાઓની વાત। જે હમીરજી ગોહિલ જે એક નાની વયે સોમનાથ દાદાને બચાવવા માટે જફરખાનની સામે જે યુદ્ધ થયું એની અંદર એમના માથા પડી ગયા તો એ લોકોના ધળ લડ્યા। આ આપણા સનાતનીઓની વાત છે, જેની અંદર કેટલાક આપણા બ્રાહ્મણો એ બ્રાહ્મણો માટે એમ કહેવાય છે કે એ લોકો પણ લડ્યા અને કપાઈ ગયા। જ્યારે બ્રાહ્મણોની સંખ્યા આપણે જોવી હોય તો જ્યારે આ બધું યુદ્ધ પત્યું ત્યારે એક આખો ગાડું ભરાઈ જાય એટલી જનોઈ અહીંયાથી મળી હતી। જ્યારે આપણે સોમનાથ દાદાની વાત કરીએ તો આપણે એ જોવું જરૂરી છે। એક સામાજિક સમસ્યાનો આપણને અહીંયાથી એક મળે છે કે હમીરજી ગોહિલ, વેગળાજી ભીલ અને બ્રાહ્મણોની જનોઈઓ, આના પરથી કહેવાય છે કે જ્યારે જ્યારે આપણા સનાતન ઉપર આક્રાંતા હોય, વાર કરે છે, ત્યારે જાતપાત છોડીને સનાતનીઓ લડી પડ્યા છે। આ સનાતનીઓ હંમેશા એ ધર્મ માટે લડવા માટે એ સમયે તત્પર રહ્યા છે। અત્યારે પણ આપણી વચ્ચે દુર્ભાગ્યપૂર્ણ છે કે આવી બધી જે અનિષ્ટ શક્તિઓ છે જે આપણી વચ્ચે છે, તો આપણે એની સામે લડવા માટે એક થવાની ખૂબ જ જરૂર છે। એના માટે આપણે એક થવું ખૂબ જરૂરી છે। સોમનાથ દાદાના મંદિરને તોડવા માટે મોહમ્મદ ગજનવી જે લૂંટારો, એક આક્રાંતા, જેને આપણા આ મંદિરને 17 વાર તોડ્યું, એને આપણા મંદિરને આપણને ખોટું ભણાવવામાં આવ્યું કે આપણને લૂંટવા માટે, આપણા મંદિરોને લૂંટવા માટે નહીં, આપણા ધર્મ ઉપર ઘાત કરવા માટે, આપણા મંદિરને ઘણી વાર મસ્જિદ બનાવવાની કોશિશ કરવામાં આવી। પણ આપણા જે પૂર્વજો, તમારા ને મારા પૂર્વજો, એ લોકો અડીખમ ઉભા રહ્યા સનાતનીઓ। જેમાં એક મોહમ્મદ બેગડા, જફરખાન, આ લોકો કેટલી વાર આવું બધું આપણા મંદિરને મસ્જિદ બનાવવાની કોશિશ કરી કે તોડવાની કોશિશ કરી કે આપણી આસ્થાને સાથે ખિલવાડ કર્યો। એ લોકોને આ એક સોમનાથ મંદિર અત્યારે આહવાન કરી રહ્યું છે કે તમારા જેવા કેવા આક્રાંતો આવશે અને જતા રહેશે। અત્યારે તમે ગજનીની હાલત જોશો, ગજની ધૂળ છે અને સોમનાથ મારું ઝળહળી રહ્યું છે। એના માટે આપણે કહી શકીએ છીએ કે સનાતન અડગ છે અને સોમનાથ એ ભારતની આત્મા છે। જ્યારે રામ મંદિર માટે કાર સેવકોની જરૂર પડી ત્યારે સોમનાથથી રથ નીકળ્યો હતો।